બે દિવસ પહેલા 3 પશુ પર હુમલો થયો અને હવે દીપડો પાંજરે પુરાયો. અંકલેશ્વરના વાદર ગામે દીપડાઓએ ફફડાટ ફેલાવ્યો છે. એવામાં વન વિભાગના પ્રયાસથી એક દીપડો પાંજરે પુરાયો છે. જો કે ગ્રામજનોના દાવા પ્રમાણે હજુ કેટલાક દીપડા વિસ્તારમાં આટાફેરા મારી રહ્યા છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે 700થી વધુ લોકો દોડી આવ્યા. એક તરફ દીપડો પકડાઈ જવાથી ગ્રામજનોને હળવી રાહત મળી છે. જો કે એક ખેડૂતે કહ્યું કે દીપડો દુઃખ આપતો હતો, પરંતુ સાથે ખેડૂતોને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓથી થતા નુકસાનથી પણ બચાવતો હતો. ભાઈ તો છે હજુ 3 દીપડા છે હજુ બીજા બે. ને એક વાતે ખેડૂતો સુખ પણ હતું. સુખ એટલે કઈ રીતનું? ને શેરીનો બગાડ બધા ડુક્કર ખાઈ ગયા. ડુક્કર બધા ખાઈ ગયા એટલે હવે શેરીનો બિલકુલ બગાડ નથી કર્યો. માણસોને કોઈ ઈજા ના, માણસ તો હજુ કોઈ ઈજા કરી નથી આ લોકોએ. પણ જાનવરો જ ખાઈ જાય. કૂતરા ખાઈ જાય, બલાડા ખાઈ જાય. હે હા, કૂતરા ખાઈ ગયા ગામમાં આવીને. આ પાડ્યા ખાઈ જાય નાના હોય છે. પાકને સૌથી વધારે નુકસાન કરતો હતો જે ઉપર આવે હા, એને બધા સાફ કરી આખા હિંમત સાફ કરી નાખ્યા. કોઈ ખેડૂતને નુકસાન નથી હોર્સ શેરીનું. ગીર ગાયનો તબેલો બનાવેલો છે. ગત રાત્રિના લગભગ 2 વાગ્યાની આસપાસમાં દીપડાએ હુમલો કરેલો અને તેમાં 3 વાછડીઓ પર હુમલો કરેલો. એમાંથી એક વાછડીનું મારણ કરેલું હતું અને 2 વાછડીઓને ઈજા પહોંચાડી હતી. આજે વન વિભાગને આ બાબતની જાણ કરતા વન વિભાગે સાંજે 5 વાગે આવીને પિંજરું ગોઠવ્યું હતું અને પછી છૂટા પડ્યા હતા. ત્યારબાદ લગભગ રાત્રે 8 વાગ્યાના ગાળામાં દીપડો પિંજરે પુરાયો છે, જેથી અવાડર ગામની આસપાસના વિસ્તારમાં શાંતિ છવાઈ છે. પરંતુ હજી પણ કેટલાક દીપડા અવાડર ગામની સીમમાં હોવાની સંભાવનાઓ રહેલી છે. ગતરોજ જે આપણે કાંતિભાઈ ખેતરમાં જે વાછડીનું મારણ થયેલું તથા એક વાછડી ઇન્ચાર્જ કરેલ દીપડા દ્વારા વન્ય પ્રાણી, તો તેને અનુસંધાને ગામ લોકોમાં તથા ખેડૂતની જે અરજીના અનુસંધાને અમે તાત્કાલિક પિંજરું ગોઠવી અને આજે રાત્રિના 8:30ના સુમારે જે માંસ પક્ષી જે વાછડીનું મારણ કરનાર જે દીપડો છે એ પાંજરે પુરાયેલ છે. એટલે આસપાસના તમામ ગામ લોકોને વિનંતી કે હવે કોઈ ભયનો માહોલ રહેલ નથી અને કોઈ ભયજનક હકીકત જણાયેલ નથી. એટલે તમામે સાવચેતીપૂર્વક રાત્રિના સમયે તેમ છતાં પણ બહાર નીકળતી વખતે એકલા અને નાના છોકરાને બહાર નીકળવાના રાત્રિના સમયે ના નીકળવું એવી હાલ પૂરતી હું તમને સૌને સાવચેતીપૂર્વક રહેવા માટે અપીલ કરું છું અને હાલ કોઈ ડરવાની જરૂર નથી. 2 દિવસ પહેલા 3 પશુ પર હુમલો થયો અને હવે દીપડો પાંજરે પુરાયો. અંકલેશ્વરના વાદર ગામે દીપડાઓએ ફફડાટ ફેલાવ્યો છે. એવામાં વન વિભાગના પ્રયાસથી એક દીપડો પાંજરે પુરાયો છે. જો કે ગ્રામજનોના દાવા પ્રમાણે હજુ કેટલાક દીપડા વિસ્તારમાં આટાફેરા મારી રહ્યા છે. પાંજરે પુરાયેલા દીપડાને જોવા માટે 700થી વધુ લોકો દોડી આવ્યા. એક તરફ દીપડો પકડાઈ જવાથી ગ્રામજનોને હળવી રાહત મળી છે. જો કે એક ખેડૂતે કહ્યું કે દીપડો દુઃખ આપતો હતો, પરંતુ સાથે ખેડૂતોને ભૂંડ જેવા જંગલી પ્રાણીઓથી થતા નુકસાનથી પણ બચાવતો હતો. ભાઈ તો છે હજુ 3 દીપડા છે હજુ બીજા બે. ને એક વાતે ખેડૂતો સુખ પણ હતું. સુખ એટલે કઈ રીતનું? ને શેરીનો બગાડ બધા ડુક્કર ખાઈ ગયા. ડુક્કર બધા ખાઈ ગયા એટલે હવે શેરીનો બિલકુલ બગાડ નથી કર્યો. માણસોને કોઈ ઈજા ના, માણસ તો હજુ કોઈ ઈજા કરી નથી આ લોકોએ. પણ જાનવરો જ ખાઈ જાય. કૂતરા ખાઈ જાય, બલાડા ખાઈ જાય. હે હા, કૂતરા ખાઈ ગયા ગામમાં આવીને. આ પાડ્યા ખાઈ જાય નાના હોય છે. પાકને સૌથી વધારે નુકસાન કરતો હતો જે ઉપર આવે હા, એને બધા સાફ કરી આખા હિંમત સાફ કરી નાખ્યા. કોઈ ખેડૂતને નુકસાન નથી હોર્સ શેરીનું. ગીર ગાયનો તબેલો બનાવેલો છે. ગત રાત્રિના લગભગ 2 વાગ્યાની આસપાસમાં દીપડાએ હુમલો કરેલો અને તેમાં 3 વાછડીઓ પર હુમલો કરેલો. એમાંથી એક વાછડીનું મારણ કરેલું હતું અને 2 વાછડીઓને ઈજા પહોંચાડી હતી. આજે વન વિભાગને આ બાબતની જાણ કરતા વન વિભાગે સાંજે 5 વાગે આવીને પિંજરું ગોઠવ્યું હતું અને પછી છૂટા પડ્યા હતા. ત્યારબાદ લગભગ રાત્રે 8 વાગ્યાના ગાળામાં દીપડો પિંજરે પુરાયો છે, જેથી અવાડર ગામની આસપાસના વિસ્તારમાં શાંતિ છવાઈ છે. પરંતુ હજી પણ કેટલાક દીપડા અવાડર ગામની સીમમાં હોવાની સંભાવનાઓ રહેલી છે. ગતરોજ જે આપણે કાંતિભાઈ ખેતરમાં જે વાછડીનું મારણ થયેલું તથા એક વાછડી ઇન્ચાર્જ કરેલ દીપડા દ્વારા વન્ય પ્રાણી, તો તેને અનુસંધાને ગામ લોકોમાં તથા ખેડૂતની જે અરજીના અનુસંધાને અમે તાત્કાલિક
રાત્રિના 8:30ના સુમારે જે માસ પક્ષી જે વાછરડીને મારવાનો જે દીપડો છે એ પાંજરે પુરાયેલ છે. એટલે આસપાસના તમામ ગામ લોકોને વિનંતી કે હવે કોઈ ભયનો માહોલ રહેલ નથી અને કોઈ ભયજનક હકીકત જણાયેલ નથી. એટલે તમામે સાવચેતીપૂર્વક રાત્રિના સમયે તેમ છતાં પણ બહાર નીકળતી વખતે એકલા અને નાના છોકરાને બહાર નીકળવાના રાત્રિના સમયે ના નીકળવું એવી હાલ પૂરતી હું તમને સૌને સાવચેતીપૂર્વક રહેવા માટે અપીલ કરું છું અને હાલ કોઈ ડરવાની જરૂર નથી.